શું તમે નાના નાના નિર્ણયોમાં કલાકો સુધી અટવાઈ જાઓ છો? માની લો કે ઓનલાઈન શૂઝની ખરીદી કરો, ખરીદતા ખરીદતા આખરે કંઈ જોતા જોતા કંઈ ખરીદી જ નથી શકતા, તો આ ડિસિઝન પેરાલિસિસ છે. ઇમેજિન કરો કે તમે નવો ફોન લેવો છે, 50 મોડલ જુઓ છો, 25 બ્રાન્ડ જુઓ છો અને 20-25 રિવ્યૂના વિડીયો જોઈ લો છો. તમે દિવસો સુધી આખો દિવસ કમ્પેરિઝન કરી રાખો છો અને છેલ્લે ડિસાઈડ કરો છો કે ચાલો પછી લેશું હવે. આ સમયમાં તમારું ડિસ્કાઉન્ટનું સેલ પણ ચાલ્યું જાય છે. ડિસિઝન પેરાલિસિસ એ એક એવી પરિસ્થિતિ છે કે એમાં વધુ વિકલ્પો, ભૂલનો ભય અને પરફેક્શનનું દબાણ રહેતું હોય છે. તમારા મગજને આ વસ્તુ સ્ટક કરી દે છે. પરિણામ, તમે મોડું કરો છો, તક ગુમાવો છો અને અલ્ટિમેટલી તમારો સ્ટ્રેસ વધે છે. શા કારણે ડિસિઝન પેરાલિસિસ થાય છે? નંબર 1, ઓવર થિંકિંગ, કે વિકલ્પોનું ઓવર એનાલિસિસ કરો છો તમે. પરફેક્શનિઝમ, દરેક વસ્તુ સંપૂર્ણ જ હોવી જોઈએ એવું ઈચ્છો છો. ફિયર ઓફ ફેલ્યોર, ખોટો નિર્ણયનો ડર સતત સતાવે છે. અને સો મેની ચોઇસીસ, વધુ પડતા વિકલ્પોને લીધે. આનો ઉકેલ શું? વિકલ્પોને મર્યાદિત કરો, 3 થી 4 વિકલ્પોને ફોકસ કરી દો. સમયની મર્યાદા બાંધો, 10 મિનિટમાં જ નિર્ણય લઈ લો. ઇનફ ઇઝ ગુડ ઇનફ, આ મંત્રને અપનાવો. અને નાના નિર્ણયો બહુ ઝડપથી લઈને તમારો આત્મવિશ્વાસ વધારો.